નમસ્કાર, આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર। મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોવ તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, જેનાથી આવા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી જશે। આપણું આ 33 કરોડ દેવી દેવતાઓ તમારી પડખે રહે। મેં તમને બધાને ખૂબ આશીર્વાદ આપ્યા છે, તમે તેના પર વિશ્વાસ નહીં કરો, તમારું જીવન બદલાઈ ગયું છે। પણ મિત્રો, હું તમને જણાવી દઈએ કે આ વિડિયો તમારા બધા માટે યોગ્ય છે। આ વિડિયો એક રામબાણ ઈલાજ બની રહેશે, તેને ચૂકશો નહીં, જીવનભર પસ્તાવો કરવાનો અર્થ છે। હા, કોઈ માત્ર મૂર્ખ જ હશે જે વિડિયો ચૂકી જશે, નહીંતર આ વિડિયો ચૂકી જવાનો નથી। મારા વહાલા મિત્રો, મને તમને બધું કહેવા દો। હું તમને જણાવવા માંગુ છું કે તમે લોકો શા માટે નિરાશ છો, તમને આનો જવાબ ક્યારે મળ્યો નથી। વિડિયો પછી વિડિયો જોયા પણ સમજાયું નહીં, ન કરી શક્યા અને ન તો તમે લાભ લઈ શક્યા। અને મિત્રો, ચાલો હું તમને એક વાત કહું, મજબૂરીઓ હતી, કેટલાક કારણો હતા જેના કારણે આ શક્તિઓ તમારા જીવનમાં આવી શક્યા ન હતા। પણ મિત્રો, હું તમને કહેવા માંગુ છું, બધા બોન્ડ તૂટી ગયા છે અને તમારી રાશિમાં છે હવે 33 કરોડ દેવી દેવતાઓ આવી ગયા છે। અને હું તમને કહેવા માંગુ છું કે એક મોટો હોબાળો થવાનો છે। તમારા વિરોધીઓ તેમની ઊંઘ ગુમાવવાના છે। જે તમારી ઈર્ષ્યા કરતો હતો તે તેની હોશ ગુમાવી બેઠો છે। મિત્રો, તમે લોકો ઝીરોમાંથી હીરોમાં બદલાશો નહીં, શારીરિક સુખ મળશે અને આ સાથે મિત્રો, નાણાકીય સુખમાં પણ ઘણો વધારો થવાનો છે। તમે લોકો ધન મેળવશો, પણ મિત્રો આ તમે તેને બિલકુલ સમજતા નથી। જો કોઈ સ્ત્રી તમારા જીવનમાં આવે તો શું થશે, અથવા સ્ત્રીને સ્તનપાન કરાવીને કેવી રીતે ભાગ્ય ઉદય થશે, તેથી હું તમને બધા કહું છું। હું તમને અહીં એક મોટી વાત કહેવા માંગુ છું મિત્રો, હું તમને દૂધ પીવડાવીશ એવું નથી, મોટી વાત એ છે કે આ સ્ત્રી ખૂબ જ લક્ષ્મી છે, તમારું સમગ્ર ભાગ્ય તેના આગમનથી ધન્ય છે। હા મિત્રો, એ વાત વધશે, ખૂબ મોટો તમને લાગે છે કે તે ખૂબ મોટો છે, તે કોઈ મોટી વાત નથી। કોઈને મળવું, કોઈને પ્રેમ કરવો કે કોઈને પ્રેમ કરવો, આનંદ મેળવવો એ નાની વાત છે, પરંતુ મિત્રો જેમના આગમનથી જીવન સંપૂર્ણ બની જાય છે તે ફેરફારો સૌથી મોટી બાબત છે। અને તમારા બધાને આ સમજવામાં ઘણો સમય લાગ્યો, સમજાયું। અને મિત્રો, હું તમને કહેવા માંગુ છું, જો તમે લોકો આ વિડિયો જુઓ તો નહીંતર તમે તમારા જીવનમાં ક્યારેક આ વાત સમજી જશો, સમજી શકશે નહીં અને હંમેશા પસ્તાશે। હું તમારા બધા પ્રિય મિત્રો સાથે રહીશ। હું તમને કહેવા માંગુ છું કે તમે લોકો કેમ આવા છો, શું તમે ઉદાસી અનુભવો છો, શું તમને આ જીવન જોઈએ છે, તમને જે જોઈએ છે તે મને મળ્યું જશો, કારણ કે મિત્રો તમે એવા બની ગયા છો અને માત્ર યોગે જ મને મિત્ર બનાવ્યો નથી। હું તમને તમારી કુંડળીમાં તે કહેવા માંગુ છું, જે યોગ રચાયો છે તેનો તમારા જીવનમાં યોગ્ય રીતે અમલ કરવો જોઈએ। મહારાજ શનિદેવે તેનો અમલ કરવાનું કામ કર્યું, કલયુગના ભગવાને કરવા માંડ્યા છે। કહેવાય છે કે મહારાજ શનિદેવ દરેકની સાથે છે। ચાલો ન્યાય કરીએ અને તમને પણ ન્યાય મળશે। અને મિત્રો, મને તમને બધું કહેવા દો, હું તમારી સાથે ન્યાય કરવા માંગુ છું। મને મોડું થયું પણ હું તમને કહી દઉં, તમે જેટલા દુઃખી હતા તેના કરતાં બમણું ખુશ થશો। તમે આ તમારા બંને હાથમાં મેળવશો, બંને હાથમાં લાડુ લેવાના છે। જો એમ થાય તો મિત્રો કેટલા ખુશ થશો, શું તમે લાડુનો અર્થ સમજો છો? મિત્રો, તમે બધા ત્યારે જ સમજી શકશો જ્યારે સમગ્ર વિડિયો જોશો, અને તે વિડિયોમાં ખૂબ જ છે, તમે કંઈક જાણશો અને સમજી શકશો। મિત્રો, તમને જે પ્રથમ વસ્તુ મળશે તે આ છે। વિડિયો સંશોધન કર્યા બાદ બનાવવામાં આવ્યો છે અને આ એકદમ પરફેક્ટ વિડિયો છે અને હું તમને બધાને તેની ભલામણ કરું છું। હું તમને માહિતી માટે કહેવા માંગુ છું કે આવી વિડિયો પૂર્ણ આખી વસ્તુ જુઓ। હા, તમે લોકો ક્યારે ભૂલશો નહીં, તમને આ વિડિયો મળશે। પણ મિત્રો તમને જણાવી દઉં, હું ફક્ત વિડિયો જોવા આપવા માંગુ છું એટલું જ નહીં, તમારે તેને ધ્યાનથી સમજાવવું પડશે, કારણ કે મિત્રો આપ સૌને એક લાભ મળે, ભૌતિક સુખથી આર્થિક સુખ સુધી તમારે તમામ નાણાકીય લાભ મેળવવાના છે। આ સૌથી વધુ છે। સૌથી પહેલા તો આ મહિલા કોણ છે? મિત્રો,
તેનું નામ આરથી શરૂ થાય છે. હું તમને હમણાં જ કહેવા માંગુ છું, તમારે તેના હાથનું દૂધ પીવું પડશે. ઘરમાં એક ભેંસ છે જે ખૂબ સારું દૂધ આપે છે અને હું તમને કહેવા માંગુ છું, તે જ આ ઘરમાંથી દરરોજ દૂધ એકત્ર કરે છે. હું તેને મારા હાથથી આપીશ અને હું તમને કહેવા માંગુ છું, તેની પાસે આવા સારા હાથ છે. જો કોઈ તેના હાથનું પાણી પીવે તો પણ તે એક અમૃત સમાન છે અને બીજું તમારા બધા માટે અમૃત સમાન છે. દૂધ મળે તો બહુ મોટી વાત છે અને હું દરેકને સ્ત્રી વિશે કહેવા માંગુ છું. ખરાબ લાગણી છે, હું તમને જાણું છું. તમે ભૌતિક સુખ માટે પણ ઝંખશો. લોકો ઈચ્છે છે કે તમે કોઈ છોકરીને પ્રેમ કરો, તમને તમારા જીવનમાં કોઈ સ્ત્રીનો પ્રેમ મળે. જો તે ખૂબ જ એકલતા અનુભવે છે તો તે આ સ્ત્રીને લીધે તમને કંઈક મળશે, નસીબ ખુલશે. અને મિત્રો, આ દ્વારા ક્યાંક તારા જેવી કુંવારી છોકરી છે, તારો હાથ આવી કુંવારીનો છે, ક્યાંક કનેક્શન હશે જે તમને સંપૂર્ણ રીતે અને તમારા જીવનભર ખુશ કરશે. હું પણ તમને સાથ આપીશ. હા મિત્રો, હું તમને સાથ આપીશ. હું જીવનમાં દરેકને કહેવા માંગુ છું, એક સાથે લગ્ન કરવા પડે છે. અને મિત્રો, હું તમને બધાને કહેવા માંગુ છું, તમારા લગ્ન ખૂબ જ અનોખા લગ્ન હશે, ચર્ચાનો વિષય બનશે. અને મિત્રો, હું તમને તમારા શહેર વિશે જણાવવા માંગુ છું. મારામાં આવું નામ કોઈએ કમાવ્યું ન હોત. તમે કમાવાના છો, તેના કરતાં ઘણું વધારે. લોકો તમને નફરત કરે તો પણ આજે તમારું સન્માન વધશે. પૂછતા નથી, મૂલ્ય આપતા નથી. પણ મિત્રો, તમારી કિંમત હશે. પણ હું હજુ પણ તમને લોકો કહેવા માંગુ છું, તમે ખૂબ જ મૂંઝવણમાં અને વિચારતા હો, પ્રેમમાં આપણું માન કેવી રીતે વધશે, શારીરિક આનંદ માણવાથી આપણને કેવી રીતે વિકાસ થાય છે. જો હું જાઉં તો મિત્રો, હું તમને બધાને જણાવીશ. હું કંઈક કે કોઈને માંગો છો તે આંખોમાં અને અન્યની નજરમાં સારું છે. જો તે ખરાબ વસ્તુ થશે તો પણ હું તમને બધું કહીશ. હું તમને કહેવા માંગુ છું કે હું તમને પ્રેમ કરીશ. બહુ સારું લાગશે, પણ જો કોઈ જુએ તો ખરાબ પણ લાગશે. એ અલગ વાત છે. પણ મોટી વાત એ છે કે મિત્રો, તમે બધા જીવનમાં આવનારી સ્ત્રી મિત્રો, તે તમારા જીવનમાં ક્યાંક ને ક્યાંક છે. આવી ટીમ અપાશે, આવો સંયોગ તેના આવવાથી થશે. તમારા જીવનમાં એવી પ્રગતિ થશે કે મોટા લોકોને પણ તમારી આગળ નમન કરો. ભલે તે માનવું મુશ્કેલ હોય, તે મુશ્કેલ છે, પરંતુ મિત્રો, હું તમને બધાને પ્રેમ કરું છું. હું તમને તે માહિતી માટે કહેવા માંગુ છું. વસ્તુ એકવાર આપણે કોઈને કહીએ, આપણી આગાહીઓ ક્યારે ખોટી નથી હોતી. ગેરંટી છે તો જ લોકો અમારો વિડીયો જોશે. જોડાઓ અને ચેનલ જુઓ. લોકોએ સબસ્ક્રાઇબ કર્યું છે, તેથી તમે પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાઓ અમારી સાથે, જેથી મિત્રો તમે દરરોજ આનંદ માણી શકો. વિડીયો મળ્યો અને મિત્રો, હું તમને બધું કહું. હું તમને ક્યારેક આ અને ક્યારેક તે આપવા માંગુ છું. એવા વિડીયો જુઓ જેનાથી તમને કોઈ ફાયદો ન થાય. તમે જુઓ, હું તમને કહીશ કે તમે અમારા છો. જો તમે વિડીયો જોઈ રહ્યા હોવ તો સતત અમારા વિડીયો જુઓ, તમને ચોક્કસ ફાયદો થશે. દરરોજ મિત્રો અપડેટ્સ દરરોજ મોડું થાય છે. જો તમે દરેકને તમારી ખાદ્ય કુંડળી કહો છો તો તમે લોકો અમારો વિડીયો જોશે અને હું તેને તમારી સાથે શેર કરીશ. હું પણ તમને એક ખૂબ જ મહત્વપૂર્ણ વાત કહેવા માંગુ છું આજના વિડીયો દ્વારા, જેથી મિત્રો તમારા જીવનમાં ખુશીઓ આવે અને જીવનમાં તમે જે સપનું જોયું છે તે તમામ લાભો તમને મળે. તમારી લવ લાઈફ પૂરી થાય કે ન થાય મિત્રો, તે સ્વપ્ન હોય કે મિત્રો બાળક હોવું, શું તમે તે કરવા માંગો છો અથવા તે તમારા વ્યવસાયી મિત્રો છે? વ્યવસાયિક, નોકરી, કારકિર્દી, જીવનમાં કંઈ પણ દરેક વ્યક્તિ કંઈક કરે છે, પરંતુ તે કરવાની રીતો છે જેથી બધા લોકોને સારું લાગે. એવું લાગે છે કે સમજણ ખૂબ ખુશામત હશે અને તમારે બરાબર એ જ કરવું પડશે. જો સ્ત્રી ભૂખી હોય, જો તે પ્રેમની ભૂખી હોય, તો એવું કોઈ છે સમાજમાં. તમારા મિત્રોને નુકસાન થાય તેવા કામ પર ન જાવ. તમારી ઘણી ટીકા થઈ શકે છે અને સમાજ કરશે. મિત્રો, બધું સ્વીકારશો નહીં, મર્યાદામાં જ કરવાનું રહેશે. સિવાય કે કોઈ મિત્રો, જ્યાં સુધી તમે કોઈના પ્રેમમાં ન પડો, લગ્ન થાય ત્યાં સુધી સમજણ વિશે વિચારવું. હવે સંબંધ
બાંધવામાં બહુ જરૂરી નથી, તેમાં ઘણું જોખમ છે અને તે ઘણું મોટું છે. મિત્રો, જો તમે કંઈક કરો છો તો પણ તમે પાપી છો. તમારે તે વિચારપૂર્વક અને જવાબદારીપૂર્વક કરવું જોઈએ. મારે તે કરવું જ પડશે. મારા પ્રિય મિત્રો, હું દરેકને માહિતી માટે કહેવા માંગુ છું જે હું તમને આજે એક વિડીયોમાં બતાવીશ. હું ચોક્કસપણે તમને સ્ત્રી વિશે કહી રહ્યો છું. મિત્રો, આપણી સ્ત્રીઓ પ્રત્યે બિલકુલ ખોટું એક વિચાર નથી અને ખોટો ખ્યાલ નથી, અને અમે પણ આપ સૌને વિનંતી કરીશું, તમે જેટલું આદર કરો છો તેટલું કરો. તમે મને જેટલો પ્રેમ કરશો તેટલો તમે મને જોશો. તમે વાસ્તવિક જીવનમાં ભગવાનને ચોક્કસ મળશો. કોઈને ક્યાંક અને ઝડપથી મોકલશે. જો તમે મોકલો તો તમારા જીવનમાં તે જોઈએ છે. એક સુંદર અને નમ્ર છોકરી આવે છે, એક સ્ત્રી આવે છે જે તમને સંપૂર્ણ પ્રેમ અને તમારા જીવનને પ્રેમ કરો. જો તમે માવજતનું કામ કરો છો તો અમારો વિડિયો જુઓ, ચેનલને લાઈક, કોમેન્ટ, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. તમારો ખૂબ ખૂબ આભાર મિત્રો. ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી રામ.